નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર નિંબાર પીઠ દ્વારા ભવ્ય કથા તેમજ મહાવિષ્ણુ યજ્ઞનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે ભવ્ય તૈયારી થઈ રહી છે। તમે જોઈ રહ્યા છો તો સૌ જે કારીગર લોકો છે એ સૌ કામ કરી રહ્યા છે, તેમજ આપ જોઈ રહ્યા છો તો સૌ લોકો કામ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ જે થવાનો છે મહાવિષ્ણુ યાગ, એની તૈયારી થઈ રહી છે। તો સૌ લોકો અહીંયા કામ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। તેમજ 1111 જે કુંડ બનાવવાના છે તેની પણ કામગીરી થઈ રહી છે, તો સૌ કારીગરો કામ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। તો સરસ મજાનું અહીંયા પણ કામ ચાલુ છે, આપ જોઈ રહ્યા છો। આપણે બીજા ભાઈને પણ પૂછીશું કે આ શું અહીં બનાવો છો, તેની પણ થોડીક વાત કરીશું। આપ જોઈ રહ્યા છો સરસ મજાનું જે વાંસના બંબુ આવે તેનું સરસ મજાનું જે આ સૌરાષ્ટ્ર નિંબાર પીઠ લીંબડી મોટા મંદિર દ્વારા છેલ્લા 5 વર્ષથી મંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલ્યું। એના પછી અત્યારે પ્રતિષ્ઠા મહોત્સવની કામગીરી પણ પૂરજોશમાં હાલી રહી છે। પરમ પૂજ્ય લાલદાસ બાપુની એવી ઈચ્છા હતી કે મંદિરની પ્રતિષ્ઠા સામાન્ય 3 દિવસની હોય, પણ આ 11 દિવસની પ્રતિષ્ઠા મહોત્સવ આખો રાખ્યો છે। એની અંદર 9 દિવસની પરમ પૂજ્ય મોરારી બાપુની કથા અને 3 દિવસનો મહાયજ્ઞ થવાનો છે, વિષ્ણુ યજ્ઞ થવાનો છે। એની અંદર તારીખ 3/2/2024 થી 11/2/2024 દરમિયાન પૂજ્ય મોરારી બાપુની કથા થવાની છે। આ ઉપરાંત તારીખ 10, 11 ને 12 આ 3 દિવસે વિષ્ણુ મહાયજ્ઞ થવાનો છે। અને આ યજ્ઞ જે થઈ રહ્યો છે અને થવા જઈ રહ્યો છે એ ખરેખર ન ભૂતો ન ભવિષ્ય આખા ગુજરાતમાં ક્યાંય થયો નથી એવો આ યજ્ઞ થવાનો છે। અને અહીંનું વાતાવરણ, પૂજ્ય બાપુની ભાવના એવી હતી કે અહીંનું આખું વાતાવરણ સુધરે, અહીંના જે આજુબાજુના જે રહે છે એ લોકો અને સૂક્ષ્મ જીવો જે કરોડોની સંખ્યામાં હોય એને પણ પૂરું પોષણ મળી રહે એ હેતુથી અને વાતાવરણ શુદ્ધ થાય એ હેતુથી પૂજ્ય બાપુએ 1111 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ જે યજ્ઞ છે એનું આયોજન અમારે નંદલાલભાઈ જે છે એને આખું આ સંચાલન એના દ્વારા ચાલી રહ્યું છે ને એમની આખી ટીમ છે, કાંગરા સાહેબ અને એ લોકો આખું એનું સંચાલન કરી રહ્યા છે। આ ઉપરાંત મંદિરની અંદર જે મંદિર બનાવ્યું એની પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનો છે એ મંદિરનું આખું જે સંચાલન છે એનું એન્જિનિયર તરીકે અમારા જયંતિભાઈ ખાંદલા અને કમલેશભાઈ એ આખું એનું સંચાલન કરી રહ્યા છે। અને અત્યાર સુધી છેક શરૂઆતથી અત્યાર સુધી એમને ફ્રી ઓફમાં સેવા આપી છે અને આ ઉપરાંત એમનું યોગદાન પણ પોતાનું આપ્યું છે। આ લોકો અહીંયા જે સેવકો છે એ તમામ પોતાનું કામ છોડી અને તન મન ધનથી અહીંયા બધે કામ કરી રહ્યા છે। પૂજ્ય બાપુની પણ એવી જ ભાવના છે કે આ જે અમે નજીક આખો કાર્યક્રમ આવી રહ્યો છે ત્યારે એની અંદર અત્યારે પરમ પૂજ્ય મોરારી બાપુની કથાનું જે છે એ આખો ડોમ તૈયાર થઈ રહ્યો છે। એક બાજુ કાર્યાલય થઈ રહ્યું છે, એક બાજુ તમે જુઓ તો બ્લડ ડોનેશન કેમ્પ અને આટલા લોકો જ્યારે દરરોજના 1.5 થી 2 લાખ લોકો જમવાના હોય તો એના માટે થઈ એટલા લોકો થવાના હોય તો એના માટે આરોગ્ય તપાસના કેમ્પ માટે એક દવાખાનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એક પ્રદર્શન પણ નિંબાર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે। આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ રસોડાનું પણ ભવ્યાતિ ભવ્ય એવું એક સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે। અહીંયા તમે યજ્ઞ કુંડની અંદર પણ જોશો કે યજ્ઞ કુંડ પણ તૈયાર થઈ રહ્યા છે અને અહીંયા 70 થી 80 લોકો સતત ને સતત એક ધારી સેવા કરી રહ્યા છે। અહીંયા જ્યાં જુઓ ત્યાં એકદમ આનંદ ને ઉત્સાહ છે, દરેક જગ્યાએ ખૂબ જ વાતાવરણ સરસ છે અને સૌને વિનંતી છે કે આ કાર્યક્રમની અંદર આપ અચૂક પધારશો, પાછળથી રહી ગયા તો એ પછતાશે। ખરેખર આનો આનંદ લેવા જેવો છે અને સૌ આનો આનંદ લેશો। અસ્તુ। થેન્ક યુ સાહેબ। જે સાહેબે વાત કરી ભૂતોના ભવિષ્ય, જે આવો કાર્યક્રમ તે જોવા નહીં મળે, જે પણ લોકોને આનો કાર્યક્રમનો લાભ લેવા અચૂક ને અચૂક સૌરાષ્ટ્ર નિંબાર પીઠ ધામ છે ત્યાં અચૂક ને અચૂક આવજો। સાથે શ્રી ગોપાલ દરેક લેવલે દરેક ક્ષેત્રે મંદિર દ્વારા વધારેમાં વધારે માણસોને કેમ હેલ્પફુલ થવાય, કેમ
એના સુખ દુઃખમાં સાથ અપાય એવા સતત મંદિર પ્રયત્ન કરતું રહ્યું છે. ત્યારે આ રામકથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય બાપુ દ્વારા એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક્સપોનું નામ અત્યારે બાપુ દ્વારા નિમ્બાર્ક ઉદ્યોગ એક્સપો 2024 આપવામાં આવેલું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના નામાંકિત ઉદ્યોગપતિઓ પોતાના સ્ટોલ અને પોતાની પ્રતિકૃતિ રજૂ કરશે અને સાથે સાથે નાના માણસો પણ આમાં આગળ આવે અને એનું હુનર વિશ્વ ફલક ઉપર મૂકે એ હેતુથી સરસ એવું આયોજન કર્યું છે. અને દરેક ક્ષેત્રે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે અને ખૂબ પ્રગતિથી દરેક ક્ષેત્રે કામ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે અને પ્રસંગની શુભ શરૂઆત 3જી તારીખે થશે. જય શ્રી ગોપાલ. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તેના ભવ્યથી અતિ ભવ્ય મંદિર પૂર્ણ થવાને આરે છે અને તેની પ્રતિષ્ઠા તારીખ 12/2/2024 રોજ થશે. આ મંદિર છેલ્લા 5 વર્ષથી નું કામ ચાલુ છે. અતિ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. એના પાયામાંથી એનો બાંધકામની જવાબદારીનું સેવા કરવાનો મને મોકો બાપુએ આપ્યો છે. તે બદલ હું બાપુનો ખૂબ ખૂબ આભારી છું અને આવા નવા વધારે કામ કરવાની સેવા મળી રહે એ માટે અમે બાપુના આભારી છીએ. આ કાર્યક્રમ 3 તારીખથી 12 તારીખ સુધી ભવ્યથી ભવ્ય થવાનો છે. એમાં મોરારી બાપુની કથા છે, પ્રદર્શન છે, 1111 કુંડી વિષ્ણુ યાગ થાય છે, પ્રદર્શન ત્યાં છે, આનંદ મેળો છે અને બધા જ માણસો ભોજન માટેની વ્યવસ્થા બાપુ દ્વારા કરવામાં આવી છે. બાપુ ઘણી બધી સામાજિક અને જરૂરિયાતમંદોની ઘણી બધી સેવાઓ ચાલુ છે અને મંદિરનું નામ આખા ગુજરાત નહીં ભારતભરના લેવલે ઘણું બધું બાપુનું નામ છે અને એમાં ઘણા બધા સંતો વધારી આવશે અને આશીર્વાદ આપશે. સંત સમય દરરોજ સવારે કથા થાય છે, બપોરે સંત સંમેલન થાય છે, રાત્રે બધા ગુજરાતના નામાંકિત કલાકારોના ડાયરાનું આયોજન છે. તો સર્વે સમગ્ર ગુજરાતની જનતાને આ ધાર્મિક પ્રોગ્રામમાં લાભ લેવામાં ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. લીંબડીના મંદિરના સેવકો વતી અમે ખૂબ માણસો ભાગ લે અને આ દર્શનનો લાભ લે, બાપુની કથાનો લે તથા મંદિર દ્વારા કરેલ ભોજન વ્યવસ્થામાં અચૂક ભોજનનો લાભ લે એવી અમારી નમ્ર વિનંતી છે અને અચૂક પધારો એવી સૌને નમ્ર વિનંતી. જય શ્રી ગોપાલ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબે વાત કરી કે સરસ મજાનો કાર્યક્રમ લીંબડીના આંગણે થવાનો છે. ત્યારે સૌ લીંબડી તાલુકાની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા આવજો, કારણ કે આવો કાર્યક્રમ તમને પછી જોવા તેમજ માણવા નહીં મળે. તો અવશ્ય ને અવશ્ય સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ધામના દર્શન કરવાનું આપના લીંબડીને માટે એક લીંબડી તાલુકાના લોકોના માટે એક લાહો છે. તો જરૂર ને જરૂર આપ આવજો અને સાથે સાથે જે પણ સેવકગણ છે આ મંદિરના તેમને પણ ચતુર્ભુજ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન સૌ સેવકગણને સુખ શાંતિ સંમતિ આપે અને સૌના જીવનમાં ભગવાન આનંદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું. તો મારી ચેનલ નામ છે OMG પ્રાઇમ. તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે ને સાથે આ વિડીયો જાજાને જાજા લોકો સાથે શેર કરજો. થેન્ક યુ. નમસ્કાર, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો યજ્ઞશાળાનું પૂરજોશે કામ ચાલી રહ્યું છે. ત્યારે યુપીના જે કારીગરો છે તેમની જોડે આપણે વાત કરીશું. नमस्कार साहब. नमस्कार. आपका स्वागत है मेरी यूट्यूब चैनल OMG प्राइम में. तो यज्ञशाला का एक काम चल रहा है अभी. आप क्या कैसे काम करते हो? ये काम तो चल रहा है, ये बांस बल्ली और सरके का काम चल रहा है. कच्चा निर्माण होता है, तेजी से चल रहा है और अब काम पूरा होने जा रहा है. समापन आपको कैसा लग रहा है सर लिंबड़ी में आकर? बहुत अच्छा लग रहा है और गाँव वाला का अच्छा सहयोग रहा और अच्छा लग रहा है हमें. यहाँ पर अच्छा लगता है. अच्छा लग रहा है. अब ये कितने दिनों में काम पूरा हो जाएगा? ये करीब अभी 2-2.5 महीने हो गए चालू करते और ये काम पूरा अब 2-4 रोज में काम पूरा हो जाएगा. काम पूरा हो जाएगा. हाँ, 1-2 तारीख को पूरा हो जाएगा ये. ओके, थैंक यू. सर. આપે જોયું જે કારીગરો છે સરસ મજાનું કામ કરી રહ્યા છે, સાથે સાથે દિલ દઈને સરસ મજાનું આ યજ્ઞશાળાનું કામ કરી રહ્યા છે. તો કારીગરો બનાવી રહ્યા છે હવન કુંડ બનાવી રહ્યા છો. यहाँ पे से हवन
હવન આપણે જે શાસ્ત્રી ખરા ને હવન કુંડ બનાવે છે જાત જાતના યજ્ઞ કુંડ છે. આ મેન છે ને અને 9 કુંડ બનાવે છે, ડિઝાઇન વાળા બનાવવાના. આ સાથે બોર્ડર બધી બનાવી છે બધી. અને અમારી હવન સાથે પેલી બેઠક માતાજીની બેઠક છે, માતાજીની બેઠક બસ એ ફરતા બધા કુંડ બનાવે છે. અહીંયા 9 કુંડ આવશે, 9 કુંડ આવશે. અને ફરતા બોર્ડર ફરતા ઝવેરા આવશે બધા. અહીંયા ઝવેરા ફરતા ઝવેરા બધા બોર્ડર. અને એમાં બધી કારીગરો બધા કામ કરે છે. તમે કયા ગામના છો કાકા? માણસા, ગાંધીનગર દોરી. માણસા, હા, ત્યાંના છો તમે? હા, ગુજારિયા બાજુના છે. આ ભાઈ ગુજારિયાના છે બધા. તો તમે કારીગર છો, તમને કેવી મજા આવે છે આ સરસ મજાનું જે કામ કરો છો? અમાર તો આ ધંધો છે તેમાં બહુ મજા આવે છે. સાથે સાથે તમારે ભગવાનનું નામ પણ લેવાય છે. હા, ભગવાન નામ લેવાય છે. હા, સરસ, ખૂબ ખૂબ આભાર. આભાર જે અહીંના કારીગરો છે તેમને પણ જે અહીં કામ કરવાની બહુ મજા આવે છે. અને સૌ જે કારીગર લોકો છે માણસાના ગાંધીનગર બાજુના છે તે સરસ મજાનું કામ કરે છે. તો એમની જોડે પણ વાત કરી, આપણને આનંદ થયો. તો આગળ